નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર હુમલો કરનાર સિદ્ધાર્થ વાળા ઝડપાયો હતો। પિતાને ઝડપવા પોલીસે ટીમો બનાવી છે। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પત્રકાર પંકજભાઈ મહેતા તેમજ તેમના ધર્મપત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કરી 50,000ના ચેનને લૂંટ કરી આરોપી સિદ્ધાર્થ વાળાની ધરપકડ। પિતા ફરાર છે। બનાવની વિગત જોઈએ તો ગઈ રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા। જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવામાં આવવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ બીજા દિવસે સાંજે આ ઘટનાનો ખાર રાખી સિદ્ધરાજ વાળા અને તેમના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરી 50,000ના ચેનને લૂંટ કરી હતી। હુમલામાં ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચારસંહિતાનો ભંગ કરી તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતાં જ પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતાં જ પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ છે। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભરત સુતરિયા પણ ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કડકમાં કડક કાર્યવાહી કરવા ભરત સુતરિયાએ પોલીસ તંત્રને આદેશો આપ્યા હતા। આ બાબતે જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલાં ભરવા આરોપી સિદ્ધાર્થ ઉર્ફે ધર્મેન્દ્ર વાળાને હનુમાનપરા શેરીના તમામ વિસ્તારમાં જાહેરમાં વેપારી તથા રહીશોને સમક્ષ લઈ જઈ તેઓના ભયના માહોલને દૂર કરવામાં આવ્યો હતો। આમ પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકના સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। અમરેલી પોલીસ દ્વારા કલાકોની અંદર જ આરોપીની ધરપકડ કરી દેવામાં આવી હતી। પત્રકારો સાથે બીજી વાર આવી ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ઉત્તમ દાખલો બેસાડ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોકુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ। લોખંડની પાઇપ વડે પણ માર મારેલ। ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ। માર મારવાની સાથે 50,000ની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ। ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે। તેના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે।